કોલસાની ખાણમાં થયેલા શ્રમિકોના કરુણ મોત નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે શ્રદ્ધાંજલિની સભા યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારોમાં થોડા સમય પહેલા બનેલી ઘટના અંગે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો, જેમાં ઝાલાવાડની સહનશીલ જનતાને જણાવતા દુઃખ થાય છે કે થાનગઢ, સાયલા અને ચોટીલા પંથકમાં ખનીજ ચોરી અટકતી નથી। સરકાર અને તંત્ર લાચાર છે। સતત શ્રમિકોના ખાણમાં દટાવાથી દુઃખદ મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। તારીખ 8/3/2024ના રોજ સાયલા તાલુકાના ચોરવીરાની ખાણમાં 2 આશાસ્પદ યુવાનો ખનીજ ચોરી દરમિયાન તંત્ર દ્વારા બંધ કરાયેલી ખાણ ફરી ખોલતા ગેસ ગળતરના કારણે મૃત્યુ થયા છે। આ માસમાં જ 10થી વધુ શ્રમિકોને આવી રીતે મૃત્યુ થયા છે। આ સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા સુરેન્દ્રનગરની સહનશીલ જનતાને કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આજુબાજુના ગ્રામજનો અમૃત મકવાણા, રામકુભાઈ કરપડા, રાજુદાન ગઢવી જેવા ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધરતી બચાવો અભિયાન જેવા સૂત્ર સાકાર કર્યું હતું।